નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે. ચૈત્ર વસાવાએ 75 લાખના લાંચના આરોપો નકારી કાઢ્યા છે. ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા ધારાસભ્ય ચૈત્ર વસાવા પર નર્મદા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસેથી 75 લાખની માંગણી કરવાનો આરોપ લગાવ્યો છે. જવાબમાં ચૈત્ર વસાવાએ છોટા ઉદેપુરમાં પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપોને નકારી કાઢ્યા છે અને મનસુખ વસાવાને લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવા કહ્યું છે. બંને વચ્ચે લાંબા સમયથી શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે કાંકરિયા કાર્નિવાલને ખુલ્લો મૂક્યો. અમદાવાદમાં ગઈકાલથી કાંકરિયા કાર્નિવાલ 2025 નો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે રિબિન કાપીને 7 દિવસીય મહાઉત્સવનું ઉદ્ઘાટન કર્યું છે. મેયર પ્રતિભા જૈન સહિત ધારાસભ્યો, કોર્પોરેટરો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 25 થી 31 ડિસેમ્બર સુધી ચાલનાર કાર્નિવાલમાં પ્રવેશ નિઃશુલ્ક રહેશે. દરરોજ નામી કલાકારોનો સંગીત, ડાયરા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાવાના છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 10 લોકો મ્યાનમારમાં ફસાયા હોવાની આશંકા. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સંગાસલ ગામના લગભગ 10 યુવાનો મ્યાનમારમાં ફસાયા હોવાની આશંકા છે. ભારતના વિવિધ રાજ્યોમાંથી 100 થી વધુ યુવાનો સમાન સ્થિતિમાં ફસાયેલા છે. તેમને ડેટા એન્ટ્રી જોબના લાલચે મ્યાનમાર લઈ જવાયા હતા. છેલ્લા 20 દિવસથી પરિવાર સાથે સંપર્ક તૂટ્યો હતો, જેનાથી ચિંતા વધી ગઈ છે. કેટલાક યુવાનોએ વિડીયોમાં ભારત સરકાર પાસે મદદની અપીલ કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાએ બધા રેકોર્ડ તોડી નાખ્યા. આ વર્ષે સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે ક્રિસમસ ગયા વર્ષ કરતા વધુ આકર્ષક બન્યો છે. એમસીએક્સ પર સોનાનો ભાવ ગયા વર્ષે 76,748 પ્રતિ 10 ગ્રામથી લગભગ 80% વધીને 1,38,097 પ્રતિ 10 ગ્રામ થયા છે. રોકાણકારોએ અપેક્ષા છે કે આ ઉપરનો ટ્રેન્ડ આવતા વર્ષે પણ ચાલુ રહેશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવસારીમાં સગીરા પર દુષ્કર્મ. નવસારી શહેરમાં એક સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. 24 ડિસેમ્બરના રોજ રાત્રે નોકરી પરથી પરત ફરતી વખતે 17 વર્ષીય સગીરા ને આરોપી કિરણ રાજુ બેડસે વિજલપોર વિસ્તારથી વાડીમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ સગીરાને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. આરોપી કિરણ રાજુ બેડસે વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધારીમાં આપની કિસાન યાત્રા. અમરેલી જિલ્લાના ધારીમાં આપ દ્વારા કિસાન યાત્રા અને જંગી સભાનું આયોજન કરાયું હતું. યાત્રા ધારીના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા. વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા ટ્રેક્ટર ચલાવતા જોવા મળ્યા. યાત્રા બાદ પ્રેમપરા ખાતે કિસાન ન્યાય યાત્રા અંતર્ગત જંગી સભાનું આયોજન થયું, જેમાં ધારી, બગસરા અને ખાંભા વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જેઠાભાઈ ભરવાડના રાજીનામા પર પ્રવક્તા મંત્રીનું મોટું નિવેદન. વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે પદ પરથી રાજીનામું આપ્યું છે. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કામની વ્યસ્તતા અને વિવિધ જવાબદારીઓને કારણે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. ગાંધીનગરમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તથા સંગઠન તંત્રી રત્નાકરની ઉપસ્થિતિમાં રાજીનામું સોંપ્યું હતું. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના નેતાના ઘરમાં જુગારનો અડ્ડો. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં પોલીસે રાત્રે દરોડા પાડીને જુગારધામ ઝડપી પાડ્યું હતું. આ કાર્યવાહી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન કારોબારી ચેરમેન માયાબેન વાછાણીના પતિ અતુલ વાછાણીના ઘરે કરવામાં આવી હતી. પોલીસે જુગાર રમતા 6 શખ્સોને ઝડપી પાડ્યા હતા. ઘટના સ્થળેથી રોકડ રકમ, 6 મોબાઈલ અને 4 મોટરસાયકલ સહિત કુલ 2.74 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 1 કરોડનો ઇનામી નક્સલી ઠાર કરવામાં આવ્યો છે. ઓડિશાના કંધમાલમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. એન્ટી માઓવાદી ઓપરેશનમાં 5 નક્સલવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં 1.1 કરોડનું ઇનામ ધરાવતો કુખ્યાત માઓવાદી ગણેશ કુઈકે પણ માર્યો ગયો છે. 2 દિવસીય સંયુક્ત સર્ચ ઓપરેશનમાં એસઓજી, સીઆરપીએફ અને બીએસએફની ટીમો જોડાઈ હતી. ગુમ્મા અને નારીગ જ્વાલા જંગલોમાં થયેલી અથડામણમાં છત્તીસગઢના 2 મુખ્ય
કેડર સહિત એક મહિલા નક્સલીનો પણ સમાવેશ થાય છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓના સ્માર્ટફોન પ્રતિબંધનો પ્રસ્તાવ પરત. રાજસ્થાનના જાલોરમાં ચૌધરી સમાજે મહિલાઓ માટે સ્માર્ટફોન પ્રતિબંધ કરવાનો વિવાદાસ્પદ પ્રસ્તાવ પાછો ખેંચી લીધો છે. પંચોએ સ્પષ્ટતા કરી છે કે કોઈ અંતિમ નિર્ણય નહોતો, પરંતુ માત્ર ચર્ચા માટે રખાયેલા સૂચનો હતા. ખાસ કરીને અભ્યાસ કરતી બાળકીઓ પર કોઈ રોક નથી. સમાજમાં બાળકો દ્વારા મોબાઈલના વધુ પડતા ઉપયોગથી પડતી અસરો અંગે ચિંતા વ્યક્ત કરવા માટે જ આ બેઠક યોજવામાં આવી હતી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક ગ્રાહકે સ્વિગીમાંથી 16.3 લાખની રેડ બુલ મંગાવી છે. સ્વિગી ઇન્સ્ટામાર્ટના 2025ના આંકડા ભારતીયોની અજીબો ગરીબ શોપિંગ આદતો દર્શાવે છે. મુંબઈના એક ગ્રાહકે વર્ષ દરમિયાન 16.3 લાખ રૂપિયાની સુગર ફ્રી રેડ બુલ એનર્જી ડ્રિંક મંગાવીને સૌને ચોંકાવી દીધા છે. આ રકમમાં એક આલિશાન કાર ખરીદી શકાય તેમ હતી. રિપોર્ટ મુજબ લોકો બચત માટે ભાવતાલ કરે છે, પરંતુ બીજી તરફ આવી મોંઘી અને અસાધારણ ચીજો પર લાખો રૂપિયા માત્ર એક ક્લિકમાં ખર્ચી કાઢે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય સેનાનો મોટો નિર્ણય. ભારતીય સેનાએ સોશિયલ મીડિયાના ઉપયોગ અંગેના નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા નિર્દેશો મુજબ સૈનિકો અને અધિકારીઓ હવે માહિતી માટે ઇન્સ્ટાગ્રામ કે એક્સ જેવા પ્લેટફોર્મ પર કન્ટેન્ટ જોઈ શકશે, પરંતુ પોસ્ટ પર લાઇક, શેર કે કમેન્ટ કરી શકશે નહીં. સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ સુરક્ષા અને શિસ્ત જાળવવા માટે આ નિર્ણય લીધા છે. ફેક ન્યૂઝ જણાય તો જવાનોએ તુરંત વરિષ્ઠ અધિકારીઓને જાણ કરવાની રહેશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.